આણંદના વાસદ ગામે બાળકીની હત્યા કરવામાં આવી છે। સમગ્ર મામલો જે પ્રકારે સામે આવ્યો છે, જેમાં અપહરણ બાદ બાળકીની હત્યા કરી નાખવામાં આવી। માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા થઈ હોવાની આશંકા હાલ તો વ્યક્ત કરવામાં આવી છે। તો દુષ્કર્મ ગુજાર્યા બાદ રેલવે ટ્રેક પર બાળકીની લાશને ફેંકી દીધા હોવાની પણ આશંકા। રાત્રિના સુમારે ટ્રેન નીચે કચડાઈ જતા બાળકીનું મોત નિપજ્યું છે। સમગ્ર મામલો સામે આવ્યો છે, ત્યારે વાસદ પોલીસ અને રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ હાથ ધરી। અપહરણ કરવામાં આવ્યું। રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસેથી બાળકીને ઉઠાવવામાં આવી હતી અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી। એફએસએલ સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને આ બાબતે તપાસ શરૂ કરવામાં આવી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા યશદીપ ગઢવી પાસેથી। યશદીપ, બાળકીનું અપહરણ કરવામાં આવે છે અને ત્યારબાદ રેલવે ટ્રેક પરથી તેની લાશ મળી આવે છે। પોલીસે કઈ દિશામાં કાર્યવાહી કરી? ચોક્કસથી ભાવિકા હૃદય કંપાવી દે તે પ્રકારની આ ઘટના બની છે આણંદના વાસદ રેલવે સ્ટેશન પર કે જ્યાં એક માસૂમ બાળકી સૂઈ રહી હતી। તેને એક જે વ્યક્તિ આવે છે તેને ત્યાંથી ઉઠાવીને અપહરણ કરીને લઈ જાય છે અને ત્યારબાદ આ બાળકીની શોધખોળ શરૂ થાય છે। પરંતુ શોધખોળની અંતે આ બાળકીનો મૃતદેહ જે છે તે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો। પોલીસે સમગ્ર મામલે જે છે પોસ્કોને જુદી જુદી કલમો અંતર્ગત ગુનો નોંધીને આ આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે। મહત્વનું છે કે એફએસએલની ટીમ અને જે તમામ જે પ્રકારેની પોલીસની કાર્યવાહી અત્યારે આરોપીને શોધી કાઢવા માટેનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। બાળકીને પણ પીએમ માટે ખસેડી દેવામાં આવી છે અને આ જે યુવક છે તેના સીસીટીવી પણ ખુલીને સામે આવ્યા છે। હાલ રેલવે પોલીસ દ્વારા સમગ્ર બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી ભાઈ યશદીપ, સવાલ પણ થઈ રહ્યો છે સુરક્ષાને લઈને, કારણ કે એક બાળકી છે તેનું અપહરણ કરી લેવામાં આવે છે, ત્યારબાદ રેલવે ટ્રેક પર કપાયેલી હાલતમાં લાશ મળી આવી। આ તમામ બાબતો સૂચવી રહ્યું છે કે અઘટિત કંઈક બાળકીની સાથે ઘટ્યું હોઈ શકે। ચોક્કસથી ભાવિકા, જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ જે સમગ્ર ગુનો છે તેમાં જે આરોપી છે તેની સામે 103(1) 137(2) પોસ્કો એક્ટના કલમ 12 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે। મહત્વનું છે કે વાસદ રેલવે સ્ટેશન પાસે રહેતા એક જે પરિવાર હતો તેની આ દીકરી હતી તે ત્યાં તે સૂઈ રહી હતી। રેલવે સ્ટેશન પર જે મુસાફરખાનું આવે છે ત્યાં આગળ આ જે બાળકી છે તે ઊંઘેલી હાલતમાં હતી અને જે પ્રમાણે જે નરાધમ યુવક છે તેને ત્યાંથી ઉઠાવીને લઈ ગયો હતો અને ત્યારબાદ તેની સાથે કોઈ જે કહી શકે કે તેની સાથે કોઈ એ પ્રકારેની દુષ્કર્મ કર્યું હોય તે પ્રકારેની જે છે હાલ સમગ્ર બાબતે ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે અને મહત્વનું છે કે રેલવે જે પોલીસ છે તે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। જી હર્ષદીપ, ધન્યવાદ તમામ જાણકારી બદલ। જે વાસદ રેલવે સ્ટેશન આવેલું છે, આ રેલવે પ્લેટફોર્મના જે ટિકિટ વિન્ડો છે એના સામે બે બાળકીઓ સૂતા હતા। તો એક માણસ રાતના 9:15 આશરે અહીંયા આવે છે અને એક નાની બાળકી જે 4.5 વર્ષની છે એને પોતાની સાથે લઈ જાય છે અને પ્લેટફોર્મ જે એન્ડ થાય છે તે જગ્યા પર સવારે અમને જે બાળકી છે એમની ડેડ બોડી ટ્રેનથી એક્સિડન્ટ થયેલી મળેલી છે। આ અંગે અમે અપહરણ જે છે એને અંતર્ગત કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને આગળ જે પણ બનાવ બનેલો છે આ અંગે એફએસએલ અને બધી ટીમોને બોલાવેલી છે।